અધ્યાય 12 શ્લોક 11-15 સળંગ. અથૈતદપ્ય શક્તોસી કર્તૃમ મધ્યોગમાશ્રિત સર્વકર્મ ફલત્યાગમ તત કુરુ યતાત્મવાન શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાત જ્ઞાનાદ ધ્યાનમ વિશેષ્યતે ધ્યાનાત કર્મફલ ત્યાગ ત્યાગાત શાંતિરનંતરમ અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણેવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખક્ષમે સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢનિશ્ચય મય્યર્પિત મનોર્બુદ્ધિ મદ્ભક્ત સ મે પ્રિય યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચય હર્ષામર્ષ ભયોદ્વેગૈ મુક્તો યસ ચ મે પ્રિય. હવે એક શ્લોક લઈએ. અથ એતત અપી અશક્તઃ અસી કર્તૃમ મધ્યોગમ આશ્રિત સર્વકર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ યતાત્મવાન. એટલે કહે છે કે અને જો મારી પ્રાપ્તિ રૂપે યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ હોય તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર. અહીંયા આગળ અર્જુનનો પ્રશ્ન હતો પહેલાં કે હું આવું ના કરી શકું, કે યોગી ના બની શકું, તો હું તમને કેવી રીતે પ્રાપ્ત કરું. એટલે કૃષ્ણએ 3 ઓપ્શન આપ્યા કે જો તું એવું ના કરી શકે તો એવું કર કે તું જે કંઈ કર્મ કરે એ તું મને અર્પણ કર. પછી કહે છે કે તું એવું પણ ના કરી શકે તો તું મારામાં બુદ્ધિ જોડ, એવું કહે છે. એ બીજો ઓપ્શન આપ્યો કૃષ્ણએ. પછી કહે છે કે તું એવું પણ ના કરી શકે તો એવું કર કે તું મારા અર્થે કર્મોને કરતો રહે, કે મારા માટે થઈને તું કર્મો કરતો રહે તો પણ તું મને પામીશ. હવે ચોથું ઓપ્શન આપે છે કે જો તું ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ હોય, તો આટલું પણ ઉપરના 3 ઓપ્શન પણ ના કરી શકે તો ખાલી એટલું કર કે તું મન બુદ્ધિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર. હવે અહીંયા આગળ ખાલી ફળનો ત્યાગ કરવાનું કહે છે કે તું મન બુદ્ધિ ઉપર વિજય કર અને તું તારે જે કર્મ કરવાના છે એ બધા તું કર્મ કર, પણ એ કર્મના ફળનો ત્યાગ કર. હવે એની પહેલાં એવું કીધું કે તું કર્મ મને અર્પણ કર. પછી કહે છે કે તું મને અર્પણ ના કરી શકે તો કે તું મારા માટે થઈને કામ કર, કે હું આ કામ તારા માટે કરું છું. કે તું એવું પણ ના કરી શકે તો કે તું કર્મના ફળનો ત્યાગ કર. બસ કે તું તારા કર્મ કરે રાખ, પણ એવું ના ઈચ્છીશ કે મને આ કર્મમાંથી આ જ ફળ મળવું જોઈએ, કે ફળ મારા હાથમાં છે. હવે આમાં છે ને બે મતો થાય. આપણે મેનેજમેન્ટના માણસો એવું વિચારીએ કે આપણે પ્લાનિંગ કરીએ તો આપણો ગોલ શું છે અને વોટ વિલ વી અચીવ, એ રીતનું આપણે પ્લાનિંગ કરીએ, બરાબર. અને અહીંયા કૃષ્ણ કહે છે કે વોટ વિલ યુ અચીવ, એ કર્મના ફળનો તું ત્યાગ કર. તો આપણે પ્લાનિંગ કેવી રીતે કરવાનું? આપણે પ્લાનિંગ તો કરવું જ પડે, ગોલ તો રાખવો જ પડે કે હું આ કામ કરીશ એન્ડ આઈ વિલ અચીવ
ધીસ થિંગ, મને આ મળશે, બરાબર. એટલે અહીંયા આગળ આપણે ગીતા ક્યાં એપ્લાય કરવાની? તમારે પ્લાનિંગ કરવાનું, તમારે ગોલ રાખવાનો, એ ગોલના હિસાબથી તમારે પ્લાનિંગ કરવાનું, પણ પ્લાનિંગ કર્યા પછી સતત એ અચીવમેન્ટનો વિચાર નહીં કરવાનો. જો તમે સતત અચીવમેન્ટનો વિચાર પછી કરે રાખશો તો તમારો જે પ્રોસેસ છે એ અચીવ કરવાનો, એ પ્રોસેસની અંદર તમારું ધ્યાન નહીં રહે, કે તમને ફ્રૂટ જ દેખાશે, એનું ફળ જ દેખાશે અને પ્રોસેસમાં ધ્યાન નહીં રહે. એટલે આપણે પરીક્ષામાં પણ કેવું કરીએ કે આપણે મહેનત કરીએ, બરાબર. આપણે ગોલ રાખીએ કે મારા 95% આવવા જોઈએ, પણ આપણે એવું જ વિચારે રાખીએ કે હા ના મેં તો 95% ધાર્યા છે, મેં તો 95% ધાર્યા છે, એ મારે આવવા જોઈએ, પછી એની મહેનત ના કરીએ તો પતી ગયું, તો યુ વિલ નોટ અચીવ ધ ગોલ. કારણ કે તમે એ ફળમાં જ ધ્યાન રાખ્યું, એ ફળ તમે એકવાર કરી દીધું અને પછી તમારે સતત મગજમાં એ રાખવાનું કે મારે આટલી આ મહેનત કરવાની છે, બરાબર. પછી ભગવાન મને 95% આપે, 96 આપે કે 94 આપે, એ એમના હાથમાં છે, પણ મારી મહેનત 95ના માટેની છે. એટલે કે છે, એટલે આ છેલ્લો ઓપ્શન આપ્યો કે આ ઇઝીમાં ઇઝી છે કે આપણે મહેનત તો કરે રાખીએ, કર્મફળનો ત્યાગ આપણે કરી શકીએ કે ચલો આપણે છોડી દઈએ ભગવાન ઉપર કે ચલો તમે જે ફળ આપો તે, પણ મહેનત તો કરી રાખીએ, કર્મ તો કરે રાખીએ. પછી કહે છે કે શ્રેય જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે, ધ્યાનાત કર્મફલ ત્યાગાત શાંતિ અનંતરમ. એટલે કે છે કે મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચઢિયાતું છે. જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચઢિયાતું છે, અને ધ્યાન કરતાં પણ સર્વ કર્મોના ફળનો ત્યાગ ચઢિયાતો છે. કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે. આ 3 સ્ટેપ કીધા. મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચઢિયાતું છે, બરાબર. એટલે આપણે કોઈ બી વસ્તુનો ડીપ મિનિંગ સમજ્યા વિના આપણે કરે રાખીએ તો એના કરતાં કહે છે કે જ્ઞાન ચઢિયાતું છે. એટલે સપોઝ કે આપણે આપણા શાસ્ત્રનું, એટલે આપણે જે કોઈ ધર્મ પ્રમાણેનું આપણે આચરણ કરતા હોય અને આપણી શ્રદ્ધા હોય, બરાબર. હવે આપણો હિન્દુ ધર્મ છે, હિન્દુ ધર્મની અંદર પણ કેટલા બધા સંપ્રદાયો છે, કે પુષ્ટિ માર્ગ છે, કે સ્વામિનારાયણ છે, કે શિવ સંપ્રદાય છે, બધા જુદા જુદા છે, બરાબર. હવે એની ભક્તિ કરે, પુષ્ટિ માર્ગ હોય કે શિવ સંપ્રદાય હોય, એનું અસલ જ્ઞાન લીધા વિના તમે એમને એનું આચરણ કરે રાખો તો કહે છે કે એના કરતાં જ્ઞાન ચઢિયાતું છે. એટલે કે તમે એ વસ્તુનું જ્ઞાન લો, અને પછી કહે છે કે જ્ઞાન કરતાં પણ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચઢિયાતું છે. કે ચલો તમે પુષ્ટિ માર્ગનું બી જ્ઞાન ના લીધું, કે શિવ સંપ્રદાયનું પણ જ્ઞાન ના લીધું, પણ એનાથી તમે શિવના પરમેશ્વર સ્વરૂપનું ચઢિયાતું છે, એટલે સ્વરૂપનું ધ્યાન કરવાનું, તો એ વધારે ચઢિયાતું છે. અને પછી કહે છે કે ધ્યાન કરતાં પણ સર્વ કર્મોના ફળનો ત્યાગ એ ચઢિયાતો છે, કારણ કે એનાથી પરમ શાંતિ મળે છે. આ ખાલી ધર્મ માટેનું સીમિત નથી,
દરેક પ્રોસેસ એક આપણી ડે ટુ ડે લાઈફમાં પણ કોઈક એક નવું કામ આપણે વિચાર્યું હોય, બરાબર, એનું આ જે પ્રોસેસ આપણે કરતા હોઈએ છીએ કે એ કોઈ બી એક કામ કરવાનું હોય કે સપોઝ ચલો આજે આપણે આ દોરી બનાવતા શીખવાનું છે, બરાબર. ઘોડિયાની દોરીનો ફોટો અગર મેં મૂકી દીધો હોત તો તમે ફોટો જોઈને કે હા આ બહુ સરસ છે, મારે આ કરવાની છે, બરાબર. એનો પ્રોસેસ પછી તમે થોડોક જાણો એટલે એ પ્રોસેસ પ્રમાણે તમે કરો. એનાથી વધારે એનું ડીપ જ્ઞાન કે એકચ્યુઅલમાં આ કેવી રીતે કરવાનું છે અને આવું બીજી કોઈ રીતે પણ એપ્લાય કરી શકીએ આ પ્રોસેસ, તો એને જ્ઞાન કહેવાય. તો કે એનાથી વધારે ચડિયાતું છે. એનાથી પણ વધારે કે સ્વરૂપનું ધ્યાન, આ સ્વરૂપનું ધ્યાન એ પરમેશ્વરના જ સ્વરૂપનું ધ્યાન. એટલે કે આપણે આ દોરી બનાવી, બરાબર, દોરી બનાવ્યા પછી આપણને એવું ધ્યાન લાગવું જોઈએ કે આ હું ઘોડિયાની દોરી બનાવું છું ને એની અંદર પરમેશ્વર રૂપી મારું બાળક ઝૂલવાનું છે. એટલે એ પરમેશ્વરનું ધ્યાન થયું, એ વધારે ઊંચું થયું. અને આના કરતાં પણ કહે છે કે કર્મના ફળનો ત્યાગ. એટલે કે મેં આ દોરી બનાવી, મેં ઘોડિયાને લગાવી, મેં હિંચકો કર્યો, પણ બનાવતી વખતે જો હું સતત એવું રાખું કે આ દોરી બહુ જ મસ્ત બનવાની છે, આ મેં બનાવી છે, આ હું વાપરીશ, તો એ વસ્તુ ખોટું. એ આ ફળનો ત્યાગ કરી દેવાનો. ફળનો ત્યાગ એટલે આ દોરી મેં બનાવી દીધી અને પરમેશ્વરને અર્પણ કરી કાઢી, ફિનિશ. એટલે આપણી આસક્તિ, આપણી લાગણી, આપણું બોન્ડિંગ એ દોરી સાથેનું ના રહ્યું, આપણે આપી દીધું. એ સમજાવે છે કે તમે કોઈ બી કર્મ કરો એની સાથેનું તમારું બોન્ડિંગ ના રાખો, અર્પણ કરી દો એટલે તમને શાંતિ મળશે. પછી કહે છે અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણેવ ચ નિર્મમ નિરહંકાર સમદુઃખ સુખક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય મયી અર્પિત મનોબુદ્ધિ યહ મદભક્ત સમે પ્રિય. એટલે કે છે આ રીતે શાંતિ પામેલ જે સર્વભૂતોમાં દ્વેષ ભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે, તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે. એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે, તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે, એ મારામાં અર્પેલ મન બુદ્ધિનો મારો ભક્ત મને પ્રિય છે. આ બધા એડજેક્ટિવ્સ આપ્યા કૃષ્ણએ કે કેવો ભક્ત મને પ્રિય છે. અને આ બધા જ એડજેક્ટિવ્સ આપણે આપણા બાળકમાં ઈચ્છવાના છે. કેવા કે દ્વેષ ભાવ વિનાનો, કોઈની સાથે ઈર્ષા ન રાખે. પછી સ્વાર્થ વિનાનો, સૌનો પ્રેમી, પોતાના સ્વાર્થ વિના પણ સૌને પ્રેમ કરે. પછી કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો. હેતુ વિના એટલે પોતાના સ્વાર્થ વિના, કોઈ પોતાના પર્પસ વિના દયાભાવ રાખવાનો, બધાની પ્રત્યે દયાભાવ રાખવાનો. એમ નહીં કે આ વસ્તુ મને કામમાં આવે છે એટલે એના માટે હું દયાભાવ રાખું, કે આ ગાય મને દૂધ આપે છે એટલે હું એના માટે દયાભાવ રાખું,
અને કૂતરો મને કશું નથી આપતો તો એના માટે દ્વેષ ભાવ કરું, એવું નહીં. બધાના માટે દયાભાવ. પછી મમત્વ વિનાનો, એટલે આ જે સેલ્ફિશ જે બોન્ડેજ થાય ને એ મમત્વ વિનાનો. આપણા બાળકને પણ આપણે એ જ સમજાવવાનું છે કે તારે જન્મ લેવાનો છે, આ પૃથ્વી પર આવવાનું છે, તારે તારા કર્મો કરવાના છે, પણ મમત્વ રાખ્યા વિના, કે તારે મારું પણ એટલું મમત્વ નહીં રાખવાનું, આસક્તિ નહીં રાખવાની, તારે કર્મ કરે રાખવાના. પછી અહંકાર વિનાનો, એ પણ એક ગુણ આપણા બાળકમાં જોઈએ. સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ, દુઃખ આવે તો એકદમ ભાગી ના પડે, સુખ આવે તો એકદમ છકી ના જાય, એટલે એ સમ રહેવાનું છે. ક્ષમાશીલ, બીજાને ક્ષમા આપનારો. સંતુષ્ટ, એ બહુ મોટો ગુણ છે જે આપણા બાળકમાં આપણે લાવવાનો છે. સંતોષ એના જીવનમાં જોઈએ. હવે સંતોષ અને મહત્વાકાંક્ષા બે વસ્તુ જીવનમાં જોઈએ. સંતોષ રાખીને એવું નહીં સમજવાનું કે ચલો હવે આનાથી ઉપરનું હું એમ ના કરું. મહત્વાકાંક્ષા બી રાખવાની, અને સાથે સાથે બહુ જ નેગ્લિજિબલ, બહુ પાતળી ભેદરેખા છે બેમાં, સંતોષ અને મહત્વાકાંક્ષા. એમાં આપણો પ્રોસેસ મહત્વાકાંક્ષાને અચીવ કરવામાં રહેવાનો, પણ સાથે સાથે મને જેટલું આટલું મળ્યું છે એનો સંતોષ પણ રાખવાનો, કે મને જે આટલું પ્રાપ્ત છે એનો સંતોષ નથી, અને હું આ અચીવ કરવા માટે કે ના મને પેલું મળે તો જ મને સંતોષ થાય, એવું નહીં રાખવાનું. મારી પાસે અત્યારે જેટલું છે એનો સંતોષ છે, અને હું પેલાના માટે મહેનત કરીશ. મારી પાસે સ્કૂટર છે એનો મને સંતોષ છે, પણ હું ગાડી માટે મહેનત કરીશ. એટલે આ બે વસ્તુ હોવી જોઈએ. પછી મન ઇન્દ્રિયોને વશમાં કરેલ અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો, આ સૌથી મેઇન ગુણ, કે આપણા બાળકને ખાસ કહેવાનું કે ભગવાનમાં દ્રઢ નિશ્ચય તારે રાખવાનો છે. એવો ભક્ત મને પ્રિય છે, કે એવો માણસ મને પ્રિય છે, એવું કૃષ્ણે કહી દીધું. પછીના શ્લોકમાં કહે છે, યસ્માત ન ઉદ્વિજતે લોકઃ લોકાત ન ઉદ્વિજતે ચયઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈ મુક્ત યહ સહ ચમે પ્રિયઃ. અને જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો, અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો, તથા જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે, એ ભક્ત મને પ્રિય છે. એટલે આ બીજા બે એડજેક્ટિવ્સ એડ કર્યા કૃષ્ણએ, કે કોઈનાથી એ ઉદ્વેગ નથી પામતો અને એનાથી કોઈ ઉદ્વેગ નથી પામતો. એટલે દેટ મીન્સ કે આપણે કોઈને નડવાનું નહીં અને કોઈ આપણને નડે નહીં. હવે કોઈ આપણને નડે નહીં એ આપણા હાથની વસ્તુ નથી, પણ આ કેવી રીતે કોઈ આપણને નડે નહીં, એ નડે કે ના નડે એ આપણી માનસિક સ્થિતિ ઉપરનું છે. અગર કોઈ આપણને નડી બી જાય તોય આપણી મેન્ટલ સ્ટેબિલિટી એવી હોય કે ઠીક છે, આણે એવું કર્યું, એ મને સ્પર્શવાનું નથી, એનો મતલબ આ કે કોઈ મને નડે નહીં, મારાથી કોઈને ઉદ્વેગ ના થાય અને કોઈનાથી મને ઉદ્વેગ ના થાય. આ મોટામાં મોટું સાયકોલોજીકલ વસ્તુ કૃષ્ણે સમજાવી. કોઈનાથી મને ઉદ્વેગ ન થવો જોઈએ, મારું મેન્ટલ પીસ સ્ટેબલ રહેવું જોઈએ, મારા મગજની શાંતિ હણાવી ના જોઈએ. બરાબર? એટલે કે એવો ભક્ત મને પ્રિય છે. તો આ બધા કેવા ભક્ત મને પ્રિય છે એની ડેફિનેશન આપે છે, એના એડજેક્ટિવ્સ આપે છે. અને આપણે આપણા બાળકને આ ભક્ત બનાવવાનો છે, આવો જ. એટલે આવા બધા ગુણ આપણે એનામાં
રોપવાના છે.